જય માતાજી, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. તો આપણે આવી ગયા આપણી રિક્ષામાં, એટલે કે બ્લેક ઘોડા. અને આપણે હવે જસી કોમ ઉપર. જો 2 દિવસથી અમારું કોમ ચાલુ હોય, નીકળે જ અમારે કોમે જવાનું હોય. તો અમે હેઠી નીકળ્યા હવે કોમ ઉપર. અમારે લેવાની હતી પાઇપ એક, એટલે અમે પહોંચી ગયા શ્રીજી સેનેટરી એન્ડ સિરામિક, જે કિરણ મેડિકલની બાજુમાં દુકાન અને મોઢેરા ચોકડી રોડ પર વેચવી ભાવે રિટેલ ભાવે મળી રહે. જે લેવું એ ના સર દુકાનના માલિક ના સર દુકાન કિરણ મેડિકલના બાજુમાં આવેલી મોઢેરા રોડ. ગાઈસ આપણે આવી ગયા આપણી રોજની હોટલ જે બોધેલી છે ચાની. અહીંથી ચા પીને જ આપણે જઈએ ને જુઓ જમ ટાઈમ છે ને એમ ઘરાકી વસ્તી જ આવે છે. તો આપણી ચા આવી જઈએ, તો આપણે હવે ચા પી નીકળીએ કોમ ઉપર. તો અમે આવી જઈએ નુગર ગોમ. ના સર રોમાપીરનું મંદિર, જે દર બીજે રોમાપીરે મેળો ભરાયા ને તારા કોમ નુગરવાળો બાબારી કરા. ગાઈસ અમે પહોંચી જઈએ સાઈડ ઉપર. જો અમારા ચાલુ હોય કોમ ના, કાલ પાવલાનો હાથો તૂટી જતો તો નવો પાવલાનો હાથો લાયા, પણ હાથો પલાળવો પડશે એટલે થોડો ફૂલે ને તો ફિટિંગ થઈ જાય, ઢીલો પડે. તો કારીગર જેવો હાથો પલાળવા પાવલાનો હાથો લગાવી ના સર મારો ટિફિન ને કાલ થોડું ગોદવાનું ચાલુ હતું ને, એ કાલ થોડું પાણી ભરાઈ ગયું. તો આ એક લાઈન નાખી દીધી, બાજુ બીજી લાઈન નાખવાની ને છોકરો અંદર મસ્તી કાઢી. જોઈ લો ગટર લાઈન. ગાઈસ અમારે કોઈ કુંડી બનાવવાની ને એક કુંડી તો બનાવવાની है, તો 2 કુંડીનો આપણે આકાર કરી દઈએ. આ પાઇપ આમાં ગાળી દેવાની, પેલી પાઇપ બી મળી જાય, એટલે 2 કુંડીઓ બનાવવાની है. ને આપણે આવી જઈએ ચા, તો આપણે ચા પીને ચાલુ કરીએ કોમ. તો ગાઈસ અમારા પાઇપો નખાઈ જઈએ, હવે કુંડી ચણવાની તૈયારી કરીએ છીએ. કુંડી ચણવાની માટે એટલે પેલું એલ્બા બેલ્બા મારવા બધું સેટિંગ કરીએ છીએ. તો એ કામ બનશે 2 કુંડીઓ, એક ચારની ને એક અઢીની. બ્લોકમાં જોડાઈ રહેજો, કુંડી બની જાય એટલે તમને બતાવીએ. તો ગાઈસ પાઇપો બધું નાખી દીધું હોય, કુંડીની સેટિંગ બધું કરી નાખ્યું, એલ્બાન બધું મારી નાખ્યું, પાણીની પાઇપે દોડાઈ નાખી, બધું કમ્પ્લીટ કરી નાખ્યું. તમે બેસી જઈએ ખાવા. ટિફિન ખોલી દીધું હોય, ગવારનું શાક ને વઘારેલી દહીં વઘારેલી. તો ખાવું હોય તો હેડો આવી જાઓ. જો ગરમું તડકો તો એવો પડે ને, જબરજસ્ત તાપ લાગે. વરસાદે આવતો નહીં, બફારાના મરી ગયા. તો લેડો હવે ખાઈ લઈએ, પછી મળીએ. મારી રિસર્ચ પૂરી થઈ ગઈ ને અમે હવે ચાલુ કરી દીધું કોમ. કુંડી ચણવાનું ચાલુ કરી નાખ્યું ગાઈસ. 2 કુંડીઓ ચણવાની ભેગી ભેગી. આ માલ બનાવી દીધો, કોમ અમારું રેડી કરી નાખ્યું. કારીગર ઈંટો ગોઠવા આપણે લાવીએ છીએ માલ, જે રૂમમાં બનાવેલો હોય. તો કુંડી કમ્પ્લીટ થઈ જાય એટલે તમને બતાવીએ, બ્લોગમાં જોડાઈ રહો. અમારો 2 કુંડીઓ ફાઇનલ ચંતર થઈ ગયું, જોઈ લો. નાના મોટી કુંડી કરીને 2 એડજસ્ટમેન્ટ કરીને 2 કુંડીઓ કારીગરે ચણી કાઢી. તો 50% કુંડીઓનું કોમ પટી ગયું. હવે નાની 2 જ કુંડી હોય, એક એનાથી આગળ ને એક એનાથી આગળ. 2 કુંડી હોય તો માપની હોય, એટલે ટાઈમ નહીં લાગે વધારે. જોઈ લો અડધું કડિયા કોમ આવે પ્લમ્બરમાં કરવાનું, ચંતર પ્લાસ્ટર. એલ્બા બેલ્બા જોઈ લો જેવા લગાવ્યા કમ્પ્લીટ, 0 ફિટિંગ. અમારા કુંડી કારીગરના પ્લાસ્ટર કરવાવાળા ભાઈ. બસ અમારા ચા હાથમાં આવી જઈએ, કારીગરની ચા એના જોડે પડીએ, એ પીસે ને આપણે હવે ચા પીને પાછું કામ ચાલુ કરીએ. ચા આવી જતી એટલે રિસર્ચ મારી હતી. તો ગાઈસ ફાઇનલી અમે અમારી કુંડીઓ 4 ચણી કાઢી. 1 2 3 ને પેલા ખૂણામાં 4 આજે કુંડીઓ ચણી, કુંડીઓનું પ્લાસ્ટર કર્યું ને અમે હવે હેડે આવીએ ઘેર. તો અમારો ટાઈમ પૂરો થઈ ગયો એટલે અમે હવે હેડે આવીએ ઘેર. ને પેલી રિક્ષા આપણે બ્લેક ઘોડા સેલ વાગી ગયો હોય, તો આપણે હવે જઈએ ઘેર. મળીએ હવે ગાઈસ કાલના નવા બ્લોગમાં. ને અમારો બ્લોગ સારું લાગ્યો હોય તો લાઈક કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા આવ્યા હોય તો.